કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસ ધ લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આપણે ભણી રહ્યા છે ધોરણ 12 કોમર્સ અને આપણા સબ્જેક્ટનું નામ છે એકાઉન્ટ। તો એકાઉન્ટમાં બીજા નંબરનો ચેપ્ટર ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ। મિત્રો અત્યાર સુધી આપણે 2 લેક્ચરનો અભ્યાસ કર્યો। એમાં પહેલા લેક્ચરમાં આપણે વેપાર ખાતું કઈ રીતે બનાવવાનું, વેપાર ખાતામાં કઈ કઈ વસ્તુ આવશે અને નફા નુકસાન ખાતામાં કઈ કઈ વસ્તુ આવે એ બધું જ આપણે શીખી લીધું છે। ત્યાર પછી લેક્ચર નંબર 2માં આપણે અભ્યાસ કર્યો કે નફા નુકસાન ફાળવણી ખાતું કઈ રીતે બનાવવાનું, મૂડી ખાતું કઈ રીતે બનાવવાનું, ચાલુ ખાતા કઈ રીતે બનાવવાના અને પાકું સરવૈયું કઈ રીતે બને અને એમાં કઈ કઈ વસ્તુ આવી બધાનો આપણે ડિટેલમાં અભ્યાસ કર્યો। આજે આપણે થોડા ઉદાહરણ લઈશું અને એ ઉદાહરણ પરથી આપણે એ શીખવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ વેપાર ખાતું કઈ રીતે બને। પછી બીજા ઉદાહરણ જે છે એમાં આપણે એ શીખીશું કે ભાઈ નફા નુકસાન ખાતું કઈ રીતે બને અને ત્રીજું ઉદાહરણમાં વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું બંને ભેગું આપણે બનાવવાનું છે, બરાબર છે? એટલે વેપાર ખાતું પણ બનાવવાનું અને નફા નુકસાન ખાતું પણ બનાવવાનું। તો બરાબર ધ્યાન આપજો મિત્રો। પહેલા દાખલાની આપણે વાત કરીએ તો પહેલા દાખલામાં કીધું છે કે ભાવેશની નીચે આપવામાં આવેલી બાકીઓ પરથી તેના ચોપડામાં તારીખ 31/3/2015 ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું તૈયાર કરો। સ્ટુડન્ટ અહીંયા વેપાર ખાતું આપણે તૈયાર કરવાનું છે કઈ તારીખનું? 31/3/2015 નું। તો સૌથી પહેલા તમારે લખી દેવાનું અહીંયા, અહીં ધ્યાન આપજો। પહેલા નંબરનો દાખલો આપણે ગણીએ છીએ તો પહેલા નંબરના દાખલામાં આપણે લખવાનું કે તારીખ 31/3 કયું વર્ષ કીધું છે? 31/3/2015। 31/3/2015 ના રોજ પૂરા થતા વર્ષનું, બરાબર? 31/3/2015 ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું કયું ખાતું બનાવવાનું? તો કે વેપાર ખાતું। ચાલો સ્ટુડન્ટ આપણે વેપાર ખાતું બનાવીએ તો આ રીતે વેપાર ખાતું બનાવીશું। આ એની કઈ બાકી કહેવાય? આ કઈ બાજુ કહેવાય? તો કે જમા બાજુ કહેવાય। અને આપણી કઈ બાજુ કહેવાશે? તો કે આ આપણી ઉધાર બાજુ કહેવાશે, બરાબર છે? એમાં તમારે વ્યવસ્થિત લખી દેવાનું। અહીંયા તમારે લખવાનું વિગત, અહીંયા તમારે લખવાનું રકમ, અહીંયા તમારે લખવાનું વિગત અને અહીંયા તમારે લખવાનું રકમ। રકમ એટલે રૂપિયા। બોલો થઈ ગયું? તો કે વેપાર ખાતું। હવે આપણે જોઈએ વન બાય વન। તો મિત્રો અહીંયા જુઓ, સૌથી પહેલા તમને કયો સ્ટોક આપી દીધો છે? શરૂઆતનો સ્ટોક આપી દીધો છે। મિત્રો હવે વિચારો કે શરૂઆતનો સ્ટોક વેપાર ખાતામાં કઈ બાજુ આવે? તો કે શરૂઆતનો સ્ટોક વેપાર ખાતાની હંમેશા ઉધાર બાજુ પહેલી જ લીટીમાં આવશે। અહીંયા લખી દેવાનું શરૂઆતનો સ્ટોક। શરૂઆતનો સ્ટોક મિત્રો યાદ રાખજો, શરૂઆતનો સ્ટોક હંમેશા વેપાર ખાતાની ઉધાર બાજુ જ આવશે। કેટલા રૂપિયા છે? તો કે 40,000 રૂપિયા છે। તો ચાલો શરૂઆતનો સ્ટોક લખાઈ ગયો। શરૂઆતનો સ્ટોક લખ્યા પછી મિત્રો બીજા નંબર પર શું છે? ખરીદી છે। અને ખરીદીની નીચે કોણ છે? ખરીદ માલ પરત। મિત્રો યાદ રાખજો, ખરીદી હંમેશા કઈ બાજુ લખાશે? તો કે ઉધાર બાજુ। ખરીદીની હંમેશા કઈ બાકી? ઉધાર। અને ખરીદ માલ પરતની જમા બાકી એટલે કેટલા છે? 10,000। તો એને કઈ રીતે લખવાનું? તો મિત્રો વેપાર ખાતાની ઉધાર બાજુ સૌથી પહેલા તમારે લખી દેવાનું ખરીદી। વેપાર ખાતાની ઉધાર બાજુ તમારે ખરીદી લખવાની કેટલી? 1,64,000। 1,64,000 બહાર નથી લખવાના, અહીંયા લખો 1,64,000 આ રીતે। એટલે 1,64,000ની તમે ખરીદી કરેલી, એમાંથી ખરીદ પરત કેટલું કર્યું? ખરીદ પરત એટલે જે માલ ખરીદેલો એમાંથી અમુક માલ આપણે પાછો આપ્યો। કેટલા રૂપિયાનો? તો કે 10,000 રૂપિયાનો। તો 10,000 રૂપિયા તમારે અહીંયાથી શું કરી દેવાના સ્ટુડન્ટ? તો કે માઇનસ કરી દેવાના। તો માઇનસ આપણે કરીએ તો 1,64,000માંથી 10,000 જાય તો 1,00,000 અને કેટલા વધે? 54,000। તો મિત્રો મને એટલું કહો, બોલો આ બે વસ્તુ તમને હવે આવડે કે ના? કોઈ પણ દાખલામાં બે વસ્તુ આવે, એક તો શરૂઆતનો સ્ટોક, તો શરૂઆતનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુ લખાશે। પછી ખરીદી જ્યારે કીધું હોય તો ખરીદી તમારે વેપાર ખાતામાં અહીંયા લખવાની પહેલાં, એમાંથી ખરીદેલો માલ જો પાછો આપ્યો હોય એટલે કે ખરીદ પરત હોય તો એને માઇનસ કરવાનું, પછી બહાર ચોખ્ખી ખરીદી લખવાનું। એટલે બે વસ્તુ આપણે ખરીદી પણ લખાઈ ગઈ, ખરીદ માલ પરત લખાઈ ગયું। વેચાણ, આ વેચાણ છે અને આ વેચાણ માલ પરત છે। તો સ્ટુડન્ટ વેચાણની કઈ બાકી? જમા બાકી। અને વેચાણ માલ પરતની કઈ બાકી? ઉધાર બાકી। યાદ રાખજો, વેચાણની જમા બાકી, વેચાણ માલ પરતની ઉધાર બાકી। એટલે વેચાણ તમારે કઈ બાજુ લખવાનું? તો કે વેચાણ આપણે વેપાર ખાતાની જમા બાજુ લખવાનું। વેચાણ ક્યાં લખાય મિત્રો? બોલો તો વેચાણ વેપાર ખાતાની જમા બાજુ લખાય। તો વેચાણ કેટલું છે? જુઓ 2,20,000। તો 2,20,000 વેચાણ તમારે લખી દેવાનું। એ વેચાણમાંથી સૌથી પહેલા તમારે માઇનસ કરવાનું વેચાણ પરત। વેચાણ પરત, તો વેચાણ પરત તમારા દાખલામાં કેટલું આપેલું છે? વેચાણ પરતની હંમેશા કઈ બાકી હોય? ઉધાર। તો ઉધાર બાકી એટલે માઇનસ કરીશું આપણે કેટલા? 20,000। તો 2,20,000માંથી 20,000 જાય તો કેટલા? 2,00,000। બોલો ક્લિયર?
તો કે હા સર. તો આટલું આપણું ગણતરી થઈ ગઈ. આગળ આપણે જોઈએ સ્ટુડન્ટ, તો અહીંયા કીધું છે મજૂરી કીધી છે, રેલવે નૂર કીધું છે અને આવકમાલ ગાડા ભાડું. મિત્રો આ જેટલા પણ ખર્ચા તમારા દાખલામાં કીધા છે, મજૂરી, રેલવે નૂર અને આવકમાલ ગાડા ભાડું, એ ખરીદીને લગતા ખર્ચા છે. કયા ખર્ચા છે? ખરીદીને લગતા ખર્ચા છે. એટલે મજૂરી, રેલવે નૂર અને આવકમાલ ગાડા ભાડું વેપાર ખાતાની ઉધાર બાજુ લખાશે. તો મજૂરી કેટલી છે તે જોઈ લો. તો મજૂરી તમારા દાખલામાં કેટલી કીધી છે? તો મજૂરી તમારા દાખલામાં કીધી છે 10,000. મજૂરી પછી જુઓ સ્ટુડન્ટ, રેલવે નૂર. રેલવે નૂર તમારા દાખલામાં કેટલું આપ્યું છે? તો કે રેલવે નૂર તમારા દાખલામાં આપી દીધું છે 8,000. અને પછી આવક માલ ગાડા ભાડું. આવક માલ ગાડા ભાડું. સ્ટુડન્ટ આવક માલ ગાડા ભાડું પણ વેપાર ખાતાનું ઉધાર બાજુ આવશે. કેટલા રૂપિયા? તો કે 2,000. એટલે મિત્રો વેપાર ખાતામાં બધી એન્ટ્રી વાગી ગઈ. આપણે ખાલી વેપાર ખાતું જ બનાવવાનું હતું. અને નીચે એક હવાલો છે. 31/3/2015 રોજ માલના સ્ટોકની મૂળ કિંમત 44,000 હતી, જ્યારે તેની બજાર કિંમત 50,000 છે. મિત્રો આને તમારો કયો સ્ટોક કહેવાય? આખર માલનો સ્ટોક કહેવાય. કયો સ્ટોક કહેવાશે? આખર માલનો સ્ટોક. તો મિત્રો આખર માલના સ્ટોકનો નિયમ સમજી લેજો સ્ટુડન્ટ. આ શરૂઆતનો સ્ટોક છે 1/4/2014. એટલે આ શરૂનો સ્ટોક કહેવાય, કેમ કે શરૂઆતની તારીખ છે 1/4/2014, નહીં છે 31/3/2015. એટલે આ આખર સ્ટોક થયો, આ શરૂઆતનો સ્ટોક થયો. તો આખર સ્ટોકની હંમેશા બે કિંમત આપેલી હોય. એક તો તમને બજાર કિંમત આપેલી હોય અને બીજી તમને મૂળ કિંમત આપેલી હોય. તો બજાર કિંમત અને મૂળ કિંમતમાંથી જે રકમ ઓછી હોય એને જ તમારે લખવાની છે. જે રકમ વધારે હોય તેને લખવાની નથી. તો સ્ટુડન્ટ અહીંયા તમારા દાખલામાં એની મૂળ કિંમત આપી છે 44,000 અને એની બજાર કિંમત આપી 50,000. તો 50,000 અને 44,000માંથી કઈ રકમ ઓછી છે? તો કે 44,000 રૂપિયાની રકમ ઓછી છે. તો એ આખર સ્ટોક તમારે વેપાર ખાતાની જમા બાજુ લખી દેવાનું. આખર સ્ટોક કેટલો? તો કે 44,000. મિત્રો દરેક દાખલામાં તમને આવું કીધું હશે. આખર માલનો સ્ટોક તમને આપ્યો હશે ને એની બે કિંમત આપી દીધી હશે. એક તો બજાર કિંમત પણ આપી હશે અને બીજી મૂળ કિંમત અથવા ચોપડે કિંમત અથવા પડતર કિંમત તમને આપી હશે. તો જ્યારે પણ બે કિંમત આખર સ્ટોકની આપેલી હોય તો બેમાંથી જે કિંમત ઓછી હોય તે જ લેવાની. હવે આપણે ટોટલ કરી નાખીએ સ્ટુડન્ટ, એટલે તમને શું મળી જશે? કાચો નફો મળી જશે. બરાબર. તો કેલ્સીનો આપણે ઉપયોગ કરીએ અને જમા બાજુનું આપણે ફટાફટ ટોટલ કરીએ તો કેટલા થશે? 2,44,000. તો 2,44,000 આપણે લખી નાખીએ અહીંયા. તો કે હા સર, અહીં 2,44,000. તો 2,44,000માંથી આ રકમ માઇનસ કરી દો. 2,44,000 માઇનસ કેટલા છે? 40,000 વત્તા 1,54,000 માઇનસ 10,000 માઇનસ 8,000 માઇનસ 2,000. તો સ્ટુડન્ટ અહીંયા તમારો નફો આવી ગયો કેટલો? 30,000. તો 30,000નો જે નફો આવ્યો તેને આપણે શું કહીશું? આને કહીશું આપણે કાચો નફો. કયો નફો કહેવાય? કાચો નફો. કાચો નફો ક્યાં લઈ જવાનો? તમારે નફા નુકસાન ખાતે લઈ ગયા. તો તમારે નફા નુકસાન ખાતે આને લઈ જવાનો. તો સ્ટુડન્ટ આ રીતે તમારે વેપાર ખાતું બનાવવાનું હોય છે. બોલો હવે તમને આવડશે વેપાર ખાતું બનાવતા? વેપાર ખાતામાં હજુ ઘણી બધી વસ્તુ આવશે મિત્રો, હજુ તમને સમજાવીશ. બરાબર છે. પણ વેપાર ખાતું તમારો આ રીતે બનશે. ચાલો, એટલે આ દાખલો આપણો પતી ગયો. હવે બીજો દાખલો આપણે લઈએ. બીજા દાખલામાં તમને શું કીધું છે? તો કે ધવલની તારીખ 31/3/2015 રોજ કાચા સરવૈયામાંથી કેટલીક બાકીઓ નીચે દર્શાવી છે, તેના પરથી નફા નુકસાન ખાતું તૈયાર કરો. સ્ટુડન્ટ અહીંયા આપણે ખાલી શું બનાવવાનું છે? નફા નુકસાન ખાતું બનાવવાનું છે. આપણે વેપાર ખાતું બનાવવાનું નથી. વેપાર ખાતું નથી બનાવવાનું. તો ચાલો નફા નુકસાન ખાતું બનાવીએ. કઈ તારીખ આપેલી છે? તો અહીં લખવાનું તારીખ 31/3/2015. તારીખ 31/3/2015ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું. બરાબર. શું લખવાનું? તારીખ 31/3/2015ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું. ચાલો નફા નુકસાન ખાતું બનાવીએ. કઈ બાકી કહેવાય? તો કે આ બાજુ જમા બાકી આવશે બધી. આ બાજુ તમારે આવશે કઈ બાકી? તો કે ઉધાર બાકી આવશે. બરાબર. આ ઉધાર અહીંયા તમારે શું લખી દેવાનું? વિગત. અહીંયા તમારી આવશે રકમ, અહીંયા આવશે વિગત અને આ બાજુ આવશે રકમ. બોલો ક્લિયર? તો કે હા સર. તો નફા નુકસાન ખાતું થઈ ગયું. હવે આમાંથી બધી વસ્તુ જોતી જવાનું અને અહીંયા તમારે ટ્રાન્સફર કરતું જવાનું, એટલે લખતું જવાનું. તો સૌથી પહેલાં તમારા દાખલામાં શું આપેલું છે? કાચો નફો આપ્યો છે. સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખો, જ્યારે પણ તમારા દાખલામાં કાચો નફો આપ્યો હોય તો કાચો નફો હંમેશા નફા નુકસાન ખાતાની જમા બાજુ લખાય. તો કાચો નફો લખી દેવાનો અહીંયા. નફા નુકસાન ખાતાની કઈ બાજુ લખાય કાચો નફો? બોલો તો કે નફા નુકસાન ખાતાની જમા બાજુ કાચો નફો લખાય. કૌંસમાં લખવાનું વેપાર ખાતેથી લાવ્યા.
વેપાર ખાતેથી લાવ્યા, વેપાર ખાતેથી લાવ્યા. કેટલો કાચો નફો છે? તો કે 70,000 રૂપિયાનો કાચો નફો છે. તો 70,000 કાચો નફો લખી દીધો? તો કે હા સર. હવે બીજું આગળ વાંચો. આ જાવક માલ ગાડા ભાડું. સ્ટુડન્ટ, જાવક માલ ગાડા ભાડું કેટલું છે? 2,000. તો જાવક માલ ગાડા ભાડું એ ધંધાનો ખર્ચો છે. જાવક માલ ગાડા ભાડું એ ધંધાનો ખર્ચો છે. તો નફા નુકસાન ખાતાની કઈ બાજુ આવશે? ઉધાર બાજુ. જાવક માલ ગાડા ભાડું, જાવક માલ ગાડા ભાડું તમારા દાખલામાં કેટલું આપી દીધું છે? 2,000. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. પછી ટપાલ ખર્ચ, ટપાલ ખર્ચ, પગાર, પરચુરણ ખર્ચ, વીમા પ્રીમિયમ, ઓફિસ ખર્ચ, બરાબર છે. આ બધા ખર્ચા છે સ્ટુડન્ટ, બરાબર ધ્યાન આપો. જો આ ટપાલ ખર્ચ એ તમારો ખર્ચો કહેવાય, પગાર એ પણ તમારો ખર્ચ કહેવાય, પરચુરણ ખર્ચ એ પણ ખર્ચ કહેવાય, વીમા પ્રીમિયમ એ પણ ખર્ચ કહેવાય, ઓફિસ ખર્ચ એ પણ ખર્ચ કહેવાય. તો મિત્રો અહીં જેટલા પણ ખર્ચા આપ્યા છે બધા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખી નાખો. તો સૌથી પહેલાં તમને આપ્યું છે ટપાલ ખર્ચ. તો ટપાલ ખર્ચ કેટલો છે જોઈ લો. તો કે 1,000 રૂપિયાનો ટપાલ ખર્ચ આપેલો છે. પછી પગાર જોઈ લો, પગાર કેટલો છે તમારા દાખલામાં? તો કે પગાર તમારા દાખલામાં આપી દીધો છે કેટલો? 12,000 રૂપિયા. નફા નુકસાન ખાતાનું ઉધાર બાજુ આવે. પરચુરણ ખર્ચ, પરચુરણ ખર્ચ પણ તમારે કઈ બાજુ લખવાનો? તો કે નફા નુકસાન ખાતાનું ઉધાર બાજુ લખવાનો સ્ટુડન્ટ, પરચુરણ ખર્ચ. પરચુરણ ખર્ચ પછી વીમા પ્રીમિયમ, વીમા પ્રીમિયમ એ પણ ધંધાનો ખર્ચો કહેવાય, વીમા પ્રીમિયમ એ પણ ધંધાનો ખર્ચો કહેવાય. તો તમારે ક્યાં લખવાનું? વેપાર ખાતા, આ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ઓફિસ ખર્ચ, ઓફિસ ખર્ચ. તો સ્ટુડન્ટ ઓફિસ ખર્ચ તમારે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કેટલા લખવાના? 1,500. તો સ્ટુડન્ટ આ બધા ખર્ચા છે, આમાં કોઈ જ ગોખણપટ્ટી કરવાની જરૂર નથી. મેં તમને શીખવાડી દીધેલું કે જે ખર્ચાનો સમાવેશ વેપાર ખાતામાં ના થતો હોય એ બધા જ ખર્ચા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાશે. તો મિત્રો આ બધા ખર્ચા છે. જાવક માલ ગાડા ભાડું, ટપાલ ખર્ચ, પગાર, પરચુરણ ખર્ચ, વીમા પ્રીમિયમ, ઓફિસ ખર્ચ, આ બધા ધંધાના ખર્ચા છે ને એ બધા ખર્ચા નફા નુકસાન ખાતાની કઈ બાજુ આવશે? ઉધાર બાજુ. હવે અહીંયા ધ્યાન આપો. મળેલ વટાવ, મળેલ કમિશન. તો સ્ટુડન્ટ આ મળેલ છે, અહીંયા આ ખર્ચો નથી મિત્રો, બરાબર સમજવાનો પ્રયત્ન કરો. આ ખર્ચો નથી, અહીં શું કીધું છે? મળેલ વટાવ, મળ્યા પૈસા, મળ્યા, મળેલ વટાવ એટલે પૈસા મળે, આપણી આવક કહેવાય. તો જમા બાજુ લખવું પડે નફા નુકસાન ખાતાની. તો નફા નુકસાન ખાતાની જમા બાજુ આપણે લખીશું મળેલ વટાવ. મળેલ વટાવ કેટલો છે? 4600 રૂપિયા. પછી મળેલ કમિશન, મળેલ કમિશન, મળેલ કમિશન કેટલા રૂપિયા છે? તો કે 1400 રૂપિયા મળેલ કમિશન છે, બરાબર છે. ચાલો એ પણ થઈ ગયું. હવે આપણે અહીંયા જો આપેલો વટાવ, સ્ટુડન્ટ બે પ્રકારના વટાવ આવે, અહીંયા ધ્યાન આપજો. એક તો મળેલ વટાવ હશે, મળેલ વટાવ, મળેલ વટાવ, અને બીજું છે આપેલ વટાવ. એક વસ્તુ યાદ રાખજો સ્ટુડન્ટ, આ જે મળેલ વટાવ છે એક તમારે લખવાનો છે નફા નુકસાન ખાતાની જમા બાજુ. કેમ જમા બાજુ લખવાનું છે? કારણ કે આ વટાવ આપણને મળ્યો છે એટલે આપણી આવક કહેવાશે. પણ જો તમારા દાખલામાં આપેલો વટાવ આપેલો હોય તો તમારે એને નફા નુકસાન ખાતાની કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ. કેમ? કારણ કે આ વટાવ આપણે આપ્યો એટલે આપણા માટે ખર્ચો થશે, બરાબર છે. તો તમારા દાખલામાં શું કીધું છે? આપેલો વટાવ. તો આપેલ વટાવ તમારે કઈ બાજુ લખવાનો? ઉધાર બાજુ. આપેલ વટાવ
નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે આપેલ વટાવ કેટલા તો કે 1400 રૂપિયા. ચાલો એની પછી જુઓ શું કીધું છે, આગથી થયેલ નુકસાન. સ્ટુડન્ટ આગથી થયેલું નુકસાન એ પણ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે, બરાબર, કારણ કે નુકસાન છે એટલા માટે. તો અહીંયા ઉધાર બાજુ તમારે લખવાનું આગથી થયેલ નુકસાન. આગથી થયેલ નુકસાન, કેટલું નુકસાન થયું છે આગથી બોલો તો કે 800 રૂપિયાનો. તો એને પણ તમારે કઈ બાજુ લખવાનું, ઉધાર બાજુ લખવાનું. પછી મિત્રો એની પછી જુઓ શું કીધું છે, મળેલું વ્યાજ. ભાઈ મળેલ વ્યાજ, કેટલા રૂપિયા વ્યાજ મળ્યું, 3000. તો 3000 રૂપિયા ધંધામાં આવ્યા, તમારી માટે આવક કહેવાય. તો મળેલ નફા નુકસાન ખાતાની જમા બાજુ લખવાનું, મળેલ વ્યાજ. મળેલ વ્યાજ, તો મળેલ વ્યાજ કેટલું છે તો કે 3000 રૂપિયા છે. તો જમા બાજુ આવશે, બરાબર. ચાલો ઘાલખાત. સ્ટુડન્ટ હવે અહીં ધ્યાન આપજો, ઘાલખાત એ તમારા માટે ખર્ચ કહેવાય, બેંક ચાર્જીસ એ પણ ખર્ચો કહેવાય, મુસાફરી ખર્ચ એ પણ ખર્ચો કહેવાય, જાહેરાત ખર્ચ એ પણ ખર્ચો કહેવાય, ઓડિટ ફી પણ ખર્ચો કહેવાય, લોનનું વ્યાજ એ પણ ખર્ચ કહેવાય. એટલે સ્ટુડન્ટ આ બધા તમારા શું છે, ખર્ચા છે. એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ તમારે લખવા પડશે. તો સૌથી પહેલાં બોલો કોણ છે, ઘાલખાત. તો ઘાલખાત કેટલા રૂપિયા છે તો કે 1000 રૂપિયા ઘાલખાત છે. ઘાલખાત પછી જુઓ કોણ છે તો કે બેંક ચાર્જીસ છે. બેંક ચાર્જીસ કેટલા રૂપિયા છે તો કે બેંક ચાર્જીસ તમારા દાખલામાં આપી દીધા છે 500 રૂપિયા છે. પછી કયો ખર્ચો આવશે તો કે મુસાફરી ખર્ચ. મુસાફરી ખર્ચ, તો સ્ટુડન્ટ જોઈ લો મુસાફરી ખર્ચ કેટલો છે તમારા દાખલામાં તો કે મુસાફરી ખર્ચ તમારા દાખલામાં છે 600 રૂપિયા. પછી કયો ખર્ચો આપેલો છે, જાહેરાત ખર્ચ. જાહેરાત ખર્ચ પણ કયા ખાતામાં આવે, નફા નુકસાન ખાતામાં આવે. કેટલા રૂપિયા છે, 1200 રૂપિયા. પછી કયો ખર્ચો આપ્યો છે, ઓડિટ ફી. ઓડિટ ફી એ પણ ક્યાં આવે, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે. કેટલા છે, 3000 રૂપિયા. અને છેલ્લે લોનનું વ્યાજ. લોનનું વ્યાજ, તો સ્ટુડન્ટ લોનનું વ્યાજ પણ કેટલું છે, 3500 રૂપિયા. એ પણ કઈ બાજુ આવે, ઉધાર બાજુ આવે, બરાબર છે. હવે આપણે ટોટલ કરીએ અને આપણે જવાબ લાવીએ, બરાબર. તો પહેલા જમા બાજુનું ટોટલ કરીએ. જમા બાજુનું ટોટલ વધારે લાગે છે મને, તો કેટલા થશે, 70000 વત્તા 4600 વત્તા 1400 વત્તા 3000. તો સ્ટુડન્ટ આનું ટોટલ થશે 79000. તો 79000 આ બાજુ લખી દીધા, આ બાજુ પણ લખી નાખો 79000. ચાલો એમાંથી આપણે માઇનસ કરીએ કેટલા તો કે 2000. પછી 1000 માઇનસ કરો, પછી માઇનસ 12000 કરો, માઇનસ 2500, માઇનસ 1800, માઇનસ 1500, માઇનસ 1400, માઇનસ 800, માઇનસ 1000, માઇનસ 500, માઇનસ 600, માઇનસ 1200, માઇનસ 3000, માઇનસ 3500. તો સ્ટુડન્ટ તમારો અહીં ચોખ્ખો નફો આવ્યો 46200. કેટલો આવશે, 46200. તો આ 46200 જે આવ્યો તેને તમારે શું નામ આપી દેવાનો, ચોખ્ખો નફો. ક્યાં લઈ ગયા તો કે નફા નુકસાન ફાળવણી ખાતે લઈ ગયા, બરાબર. તો મિત્રો અહીંયા તમારો બીજો દાખલો પણ પૂરો થાય છે. ચાલો હવે આપણે આગળ વધીએ. હવે આપણે ત્રીજો દાખલો કરીશું. ત્રીજો દાખલો જોઈ લો મિત્રો. તો ત્રીજા દાખલામાં તમને શું કીધું છે, જો મિત્રો તમે સ્ટેપ બાય સ્ટેપ દાખલા જોશો ને તો તમને આવડી જ જવાનું છે. હું જેટલું શીખવાડું છું એટલી વસ્તુ યાદ રાખો કે કઈ વસ્તુ કઈ જગ્યા પર આવે, બરાબર. હવે આ દાખલામાં શું કીધું, પૂનમના તારીખ 31/3/2015 રોજ કાચા સરવૈયામાંથી કેટલીક બાકીઓ નીચે દર્શાવી છે, તેના પરથી વેપાર ખાતું તૈયાર કરો અને કામગીરી નફો દર્શાવે તે રીતે નફા નુકસાન ખાતું તૈયાર કરો. વેપાર ખાતા અને નફા નુકસાન ખાતાની આખર નોંધ લખો. તો સ્ટુડન્ટ અહીંયા આખર નોંધ અત્યારે આપણે લખવાની જરૂર નહીં. આખર નોંધ ખાલી આપણે અહીંયા વેપાર ખાતું જ બનાવવાનું છે અને નફા નુકસાન ખાતું. આખર નોંધને બધું શાંતિથી શીખવાડીશ. અત્યારે તમે ખાલી વેપાર ખાતું કઈ રીતે બને તે શીખવાનું છે અને નફા નુકસાન ખાતું. તો સૌથી પહેલાં આપણે અહીંયા લખી નાખીએ. હવે બહુ હેડિંગ નથી આપતો મેં, ને આપવું હોય તો લખી નાખવાનું. ચાલો આ રીતે શું લખવાનું, તારીખ 31/3/2015 રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું, બરાબર. તો અહીંયા આપણે બનાવી દીધું વેપાર ખાતું. ચાલો અહીંયા શું લખવાનું, ઉધાર. આ ઉધાર અને આના જમા. વિગત, રકમ,
ચાલો વેપાર ખાતું થઈ ગયું. વેપાર ખાતા પછી આપણે બનાવવું હોવાનું કયું ખાતું? નફા નુકસાન. તો તારીખ 31/3/2015 રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું. નફા નુકસાન ખાતું. તો ચાલો નફા નુકસાન ખાતું બનાવીએ. આ કઈ બાકી કહેવાય? જમા. અહીંયા આપણે લખી દઈશું ઉધાર. અહીંયા તમારે લખી દેવાનું વિગત અને અહીંયા પણ તમારે લખી દેવાનું વિગત. એટલે સ્ટુડન્ટ હવે જે દાખલો છે એમાં બે ખાતા તમારે બનાવવાના છે. એક તો વેપાર ખાતું બનાવવાનું છે, એક નફા નુકસાન ખાતું. તો તમારે એ નક્કી કરવું પડશે કે આમાંથી કયા કયા ખર્ચા એવા છે કે જે વેપાર ખાતામાં જશે અને કયા ખર્ચા એવા છે કે જે નફા નુકસાન ખાતામાં જશે. તો સૌથી પહેલાં મિત્રો તમને શું આપી દીધું છે? શરૂઆતનો સ્ટોક. ચાલો બોલો, શરૂઆતનો સ્ટોક ક્યાં લખાય? નફા નુકસાન ખાતામાં લખાય કે વેપાર ખાતામાં લખાય? તો સ્ટુડન્ટ શરૂઆતનો સ્ટોક હંમેશા વેપાર ખાતામાં જ લખાશે. તો વેપાર ખાતાની ઉધાર બાજુ લખી દેવાનું શરૂઆતનો સ્ટોક. શરૂઆતનો સ્ટોક. ચાલો, શરૂઆતનો સ્ટોક કેટલો છે તમારા દાખલામાં? તો કે શરૂઆતનો સ્ટોક દાખલામાં આપી દીધો છે 2 લાખ. ચાલો, પતી ગયું. બીજું જુઓ, ખરીદી. સ્ટુડન્ટ આ ખરીદી તમારે ક્યાં લખવાની? તો ખરીદી આપણે લખીએ વેપાર ખાતાની ઉધાર બાજુ. પણ તમારે જોવાનું ખરીદી છે તો ખરીદ પરત છે. તો અહીંયા જો માલ પરત કીધું છે, ખરીદ માલ પરત, તમને અહીં ખરીદી છે ને અહીં ખરીદ માલ પરત છે. તો આ ખરીદીમાંથી આ ખરીદ માલ પરત શું કરી દેવાનું? માઇનસ. તો સ્ટુડન્ટ પહેલાં તમારે અહીં લખી દેવાનું ખરીદી. ખરીદી કેટલી છે જુઓ તો 39,83,400. 39,83,400 માઇનસ શું કરવાનું? ખરીદ પરત. ખરીદેલો માલ કેટલો પાછો આપ્યો તે જુઓ. ખરીદ માલ પરત કેટલો છે? 2 લાખ. તો 2 લાખ રૂપિયા તમે માઇનસ કરી દો. 2 લાખ રૂપિયા તમે માઇનસ કરી દો તો 39માંથી 2 લાખ રૂપિયા જાય તો 37,83,000 અને કેટલા આવશે? 400 આવશે. બરાબર છે. ચાલો, એટલે આટલી વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ. આગળ આપણે જોઈએ મિત્રો, આ 3 વસ્તુ લખાઈ ગઈ. શરૂઆતનો સ્ટોક, વેપાર ખાતાનું ઉધાર બાજુ, ખરીદી, વેપાર ખાતાનું ઉધાર બાજુ, ખરીદ માલ પરત, ખરીદીમાંથી માઇનસ. હવે વેચાણ. તો મિત્રો વેચાણ અને વેચાણ માલ પરત આપેલું છે. જો દાખલામાં શું આપ્યું છે? વેચાણ આપ્યું છે અને વેચાણ માલ પરત. તો વેચાણ તમારે કયા લખવાનું? તો વેપાર ખાતાની જમા બાજુ. તો વેચાણ માલ પરત, વેચાણમાંથી શું કરવાનું? માઇનસ. તો જમા બાજુ સૌથી પહેલાં તમારે લખી નાખો વેચાણ. વેપાર ખાતાની જમા બાજુ લખી નાખો વેચાણ. વેચાણ કેટલું છે? 46 લાખ. તો તમારે વેચાણ લખી નાખવાનું સ્ટુડન્ટ 46 લાખ. એમાંથી તમારે માઇનસ કરી દેવાનું વેચાણ પરત. ચાલો, વેચાણ પરત તમારા દાખલામાં કેટલું આપેલું છે? તો 3 લાખ રૂપિયા વેચાણ પરત આપ્યું છે. તો 43 લાખમાંથી 3 લાખ માઇનસ કરો તો કેટલા થાય? 46 લાખ રૂપિયામાંથી 3 લાખ રૂપિયા તમે માઇનસ કરો તો કેટલા આવશે બહાર? 43 લાખ રૂપિયા. તો 43 લાખ રૂપિયા તમારે બહાર લખી દેવાના. બરાબર છે. ચાલો, આગળ આપણે જોઈએ. આવક માલ ગાડાભાડું. સ્ટુડન્ટ અહીં ધ્યાન આપો, 2 પ્રકારના ગાડાભાડા હોય. એક તો આવક માલ ગાડાભાડું અને બીજું જાવક માલ ગાડાભાડું. સ્ટુડન્ટ આવક માલ ગાડાભાડું હંમેશા ક્યાં આવે? વેપાર ખાતામાં. બરાબર. અને જાવક માલ ગાડાભાડું હંમેશા ક્યાં આવે? નફા નુકસાન ખાતામાં. એટલે આ 2 વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આવક માલ ગાડાભાડું વેપાર ખાતામાં આવશે અને જાવક માલ ગાડાભાડું નફા નુકસાન ખાતામાં આવશે. તો વેપાર ખાતાની ઉધાર બાજુ લખી દેવાનું આવક માલ ગાડાભાડું. આવક માલ ગાડાભાડું. તો આવક માલ ગાડાભાડું. આવક માલ ગાડાભાડું વેપાર ખાતામાં જ આવે હંમેશા. તો કેટલા છે? તો કે 5,000 છે. અને જાવક માલ ગાડાભાડું નફા નુકસાન ખાતામાં આવે. જાવક માલ ગાડાભાડું. જાવક માલ ગાડાભાડું કેટલું છે? તો કે 7,000 છે. તો અહીંયા આપણે લખીશું 7,000. ચાલો, આગળ વધીએ આપણે. મજૂરી અને રેલવે નૂર. સ્ટુડન્ટ આ મજૂરી અને રેલવે નૂર આ બંને જે ખર્ચા છે મેં તમને લખાઈ દીધેલા છે. મજૂરી અને રેલવે નૂર ક્યારે થાય? જ્યારે તમે માલ ખરીદવા જાઓ ત્યારે. એટલે આ રસ્તામાં થતો ખર્ચો છે એટલે વેપાર ખાતામાં લખાશે. તો વેપાર ખાતામાં તમારે લખી દેવું પડશે મજૂરી. મજૂરી કેટલી છે? 35,000. મજૂરી તમારા દાખલામાં આપી દીધી છે કેટલી? 35,000. અને રેલવે નૂર કેટલું આપ્યું છે? 30,000. તો અહીંયા તમારે લખી દેવાનું રેલવે નૂર. રેલવે નૂર તમારું કેટલું છે? 30,000. રેલવે નૂર 30,000 છે. ચાલો, ત્યાર પછી સ્ટુડન્ટ અહીંયા શું કીધું છે? પગાર. પગાર પછી કોણ કીધું છે? સામાન્ય ખર્ચ. બરાબર. આ બંને જે છે પગાર અને સામાન્ય ખર્ચ, જો આ બંને દેખાય છે તો પગાર અને સામાન્ય ખર્ચ એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે.
તો પગાર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપણે લખીએ તો પગાર કેટલો છે 24,000. ચલો પગાર પછી સામાન્ય ખર્ચ કેટલો છે? સામાન્ય ખર્ચા કેટલા છે તમારા દાખલામાં? તો કે 4,000. બરાબર. આપેલ કમિશન એ પણ નફા નુકસાન ખાતામાં આવશે. આપેલ કમિશન નફા નુકસાન ખાતામાં આવશે. કેટલું છે? તો કે 6,600. ચલો આટલું લખાઈ ગયું. હવે આ બાજુ જાય આપેલ વટાવ પણ ક્યાં આવશે? નફા નુકસાન ખાતામાં આવશે. તો અહીંયા લખી દેવાનો આપેલ વટાવ. સ્ટુડન્ટ આ બધા ખર્ચા છે, યાદ રાખો. આ બધા ખર્ચા ક્યાં આવે? નફા નુકસાન ખાતામાં લખાશે. તો આની પ્રેક્ટિસ તમારે કરવી પડશે. આ જે દાખલા હું કરાવું છું તમારે ગણવા પડશે. ખાલી વિડીયો જોઈ લેવાથી નથી આવડવાનું. બરાબર. પછી ચૂકવેલું ભાડું. સ્ટુડન્ટ ચૂકવેલું ભાડું અહીંયા આવશે નફા નુકસાન ખાતામાં. ચૂકવેલ ભાડું, કેમ કે કશું કંઈ દાખલામાં કંઈ કીધું નથી એટલે આપણે નફા નુકસાન ખાતામાં લખવું પડે. બરાબર. તો ચૂકવેલું ભાડું કેટલું છે? 800. બરાબર. પછી મળેલ ભાડું. સ્ટુડન્ટ જ્યારે પણ તમારા દાખલામાં મળેલ શબ્દ હોય તો નફા નુકસાન ખાતાની જમા બાજુ જાય. જો આ બંને મળેલ છે, આ મળેલ ભાડું છે અને મળેલ વ્યાજ છે, તો જમા બાજુ લખવાનું મળેલ ભાડું. મળેલ ભાડું. ચાલો મળેલું ભાડું કેટલું છે? તો કે 6,000 રૂપિયા મળેલ ભાડું છે. અને એની નીચે જ પાછું બીજું જ કીધેલું છે મળેલ વ્યાજ. કીધું છે ને હાર્યું મળેલ વ્યાજ. મળેલ વ્યાજ કેટલું છે? તો કે 5,000 રૂપિયા તમને મળેલું વ્યાજ છે. તો મળેલ વ્યાજ પણ તમારે લખી દેવાનું. પછી જો લાંબા ગાળાની લોનનું વ્યાજ. ભાઈ લાંબા ગાળાની લોનનું વ્યાજ એનો મતલબ કે આપણે લોન લીધી હશે, એ લોન પર આપણે વ્યાજ ચૂકવવું પડશે. તો લોનનું વ્યાજ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવાનું. લોનનું વ્યાજ. લોનનું વ્યાજ કેટલું છે? તો કે 15,000 રૂપિયા લોનનું વ્યાજ છે. ચાલો લોનનું વ્યાજ. પછી કાયમી મિલકત વેચાણની ખોટ. સ્ટુડન્ટ કાયમી મિલકત વેચાણની ખોટ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને કાયમી મિલકત વેચાણનો નફો હોય તો જમા બાજુ. યાદ રાખજો, કાયમી મિલકત વેચાણની ખોટ હોય તો ઉધાર બાજુ, કાયમી મિલકત વેચાણનો નફો હોય તો જમા બાજુ. તો અહીં લખવાનું કાયમી મિલકત વેચાણની ખોટ. વેચાણની ખોટ. કાયમી મિલકત વેચાણની ખોટ કેટલી છે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાશે કેટલા? 5,000. અને જમા બાજુ લખવાનું કાયમી મિલકત વેચાણનો નફો. કાયમી મિલકત વેચાણનો નફો. બરાબર. કાયમી મિલકત વેચાણનો નફો કેટલો છે? 8,800. બરાબર છે. તો મિત્રો બધું જ અહીં આવી ગયું. હવે કશું કંઈ બાકી નથી એટલે આપણે હવે ટોટલ કરી નાખીએ. તો ટોટલ આપણું કેટલું થશે તે જોઈ લઈએ. ચલો. અને બીજો અહીંયા છેલ્લો મુદ્દો રહી ગયો ને, આખર માલનો સ્ટોક કેટલો આપી દીધેલો છે? 1,90,000. સ્ટુડન્ટ આ હવાલો કહેવાય અને હવાલામાં તમને કીધું આખર માલનો સ્ટોક 1,90,000. તો આખર માલનો સ્ટોક વેપાર ખાતાની જમા બાજુ આવે હંમેશા. તો આખર માલનો સ્ટોક લખી દેવાનો. આખર માલનો સ્ટોક કેટલો છે? 1,90,000 રૂપિયા. તો અહીંયા તમારે લખવાનું 1,90,000. ચાલો હવે આપણે ટોટલ કરીએ તો કેટલું ટોટલ થશે? પેલી જમા બાજુનું કરો. પહેલાં કેટલા છે? 43 લાખ વત્તા કેટલા? 1,90,000. તો સ્ટુડન્ટ અહીંયા ટોટલ થશે 44,90,000. તો અહીંયા આપણે લખીએ 44,90,000. આ બાજુ આપણે લખીએ 44,90,000. તો 44,90,000માંથી આપણે માઇનસ કરીએ. પહેલાં તો 2 લાખ રૂપિયા, પછી 37,83,400 માઇનસ 5,000 માઇનસ 35,000 માઇનસ 30,000. તો સ્ટુડન્ટ આપણો કાચો નફો આવશે 4,36,600. બરાબર. આને તમારે શું કહેવાનું? કાચો નફો. કાચો નફો. આ કાચો નફો તમારે ક્યાં લઈ જવાનો? તો કે નફા નુકસાન ખાતે લઈ જવાનો. તો નફા નુકસાન ખાતાની કઈ બાજુ લખવાનું? જમા બાજુ. કેટલા? 4,36,600. અહીંયા તમારે લખી દેવાનું કાચો નફો. કૌંસમાં લખવાનું વેપાર ખાતેથી લાવ્યા. વેપાર ખાતેથી લાવ્યા. બરાબર. વેપાર ખાતેથી લાવ્યા. ચાલો હવે જમા બાજુનું ટોટલ અહીંયા કરી દો. કેટલા થાય છે? તો 6,000 વત્તા 5,000 વત્તા 8800. બરાબર છે. તો અહીંયા ટોટલ થશે 4,56,400. તો આ બાજુ કેટલા આવશે? આ બાજુ આવશે 4,56,400. હવે આપણે માઇનસ કરીએ સ્ટુડન્ટ. તો માઇનસમાં કેટલા થશે? 7,000 માઇનસ 24,000 રૂપિયા માઇનસ
4000 રૂપિયા માઇનસ 6600 માઇનસ 4000 ફરીથી માઇનસ 800 રૂપિયા માઇનસ 15 ને 5 20000 રૂપિયા માઇનસ. તો સ્ટુડન્ટ તમારો જવાબ કેટલો આવશે? 3,90,000. તો અહીંયા તમારો જવાબ આવ્યો 3,90,000 રૂપિયા. આને કહેવાશે ચોખ્ખો નફો. શું કહેવાશે આને? ચોખ્ખો નફો. બરાબર છે. એટલે જો સ્ટુડન્ટ તમને પહેલાં તો એ શીખવું પડે તમારે કે ભાઈ વેપાર ખાતામાં કઈ કઈ વસ્તુ આવે અને નફા નુકસાન ખાતામાં કઈ કઈ વસ્તુ આવે એ તમને ખબર હોવી જોઈએ. તો મિત્રો આપણે અહીંયા 3 દાખલા કર્યા.